આજરોજ ઇસ્કોન પ્લેટિનમ બોપલ સર્કલ પાસે અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન ફાયર કંટ્રોલને કોલ મળતા અમારી નજીકની ફાયર સ્ટેશનની બોપલ, પ્રહલાદનગર, બોડકદેવ ચીફ ફાયર ઓફિસર્સ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર્સ, ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ, ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ કરેલ છે. 8મા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે. 8મા માળેથી 20મા માળ સુધી ફાયરનો સ્મોક અને ફ્લેમ ગયેલ હતી, તે અંડર કંટ્રોલ છે. ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે, રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે. આશરે 8 થી 9 લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી 108 દ્વારા મેડિકલ ઓપરેશન કરવામાં આવેલ છે અને ઓલમોસ્ટ અત્યારે ફાयर अंडर कंट्रोल है. पहले तो धुआं आने लगा, हम लोग 19 फ्लोर पे थे, 6 से आग लगने शुरू हुई. पूरा धुआं 1 मिनट में जो चला तो पूरा धुआं अंदर आ गया. लेकिन मगर 87 ईयर्स के हैं, मोबाइल बड़ा पार्टनर हमको तो बालकनी में रखा, तो धीरे धीरे आग 17 में आई. तो फिर और घबराहट हुई, फिर किसी तरह नीचे आए. नीचे मतलब 15 फ्लोर, फिर स्ट्रक्चर से छत से यहाँ पर ऐसे फिर फायर वाले हेल्प किए 15 से ऊपर आने स्ट्रक्चर में. रोड पे करीब 7 लोग तो थे ही जो ऊपर वाले में थे. हाँ, कई तो नीचे वाले तो ज़्यादा फंसे थे, लेकिन हम लोग तो 15 के बाद ऊपर ही आ गए, तो नीचे